હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે મોર્નિંગના 6, પરંતુ આ તરફ જોઈને લાગતું જ નથી કે મોર્નિંગના 6 વાગ્યા છે, કેમ કે આજનું વેધર કંઈક અલગ જ છે. એન્ડ અત્યારે મોર્નિંગમાં સ્નાન કરી મેં બી છે મારું મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ કરી દીધું છે. સૌથી પહેલાં મારા ભટકના મનને શાંત કરવા માટે મેડિટેશન સેશન કમ્પ્લીટ કર્યું એન્ડ ત્યાર પછી આવી ગઈ છું કિચનમાં. એન્ડ કિચનમાં આવી મારો નાસ્તો રેડી કરીશ એ પહેલાં તો છે મેં ગરમ પાણી જોડે મારી મોર્નિંગ થતી હોય છે, તો આજે બી મેં એ જ રીતે સ્ટાર્ટ કરી રહી છું. સો સૌથી પહેલાં મેં ગરમ પાણી પીશ એન્ડ ત્યાર પછી મારું મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ કરીશ. બટ હા, આજકાલ તો મેં વ્લોગ છે શૂટ કરીને અપલોડ બી નથી કરી રહી, કેમ કે એક્ઝામ મારી નજીક આવી રહી છે. મારી એકની નહીં, તમારા બધાની બી આવી રહી છે. સો એક્ઝામ નજીક આવવાના લીધે થોડું ટાઈમ મેનેજમેન્ટ એન્ડ રીડિંગ બી વધારવું જોઈએ. સો એમના માટેથી મેં છે વ્લોગ છે આજકાલ અપલોડ નથી કરી રહી. શૂટ કરી લીધો હોય તો એડિટિંગ ન કર્યો હોય, એન્ડ એડિટિંગ કરી લીધો હોય તો ટાઈમ પર છે મેં અપલોડ ન કરી શકી હોય. સો આમના માટેથી મેં આજકાલ છે વ્લોગ છે ટાઈમ પર અપલોડ નથી કરી શકતી. સો ફાઇનલી મોર્નિંગ રૂટીન ફિનિશ કરી અત્યારે મેં આવી ગઈ હતી સ્ટડી ટેબલ પર. મેં મારું રીડિંગ સ્ટાર્ટ કર્યું એ પહેલાં સૌથી પહેલાં અત્યારે મેં છે લેક્ચર જોઈ રહી છું. એ બી વસ્તી ગણતરીના આધારે આપણે એક ટોપિક આપ્યો છે 2011ની જે વસ્તી ગણતરી થઈ હતી એમના આધારે આપણે આખું ચેપ્ટર કરવાનું છે. મતલબ તો મેં બી 2011ની વસ્તી ગણતરીને રિલેટેડ આખો ટોપિક છે અત્યારે કવર કરી રહી છું, જે છે ભારત અને ગુજરાત બંનેનું કરી રહી છું. એન્ડ ત્યાર પછી હિસ્ટ્રી, ભૂગોળ એ બધું કરતી હોઉં છું. બટ આમના પછી ડાયરેક્ટલી મેં ભૂગોળ જ કરવાની છું. એમની અંદર બી આ એક ટોપિક આવી જાય છે એન્ડ અધર જનરલ નોલેજ હોય તો એમાં બી હોય છે, તો તમે એમાંથી બી કરી શકો છો. મેં અત્યારે મારી પાસે જે જિયોગ્રાફીનો મેં લેક્ચર જોઈ રહી છું એમાંથી જ મેં ટોપિક છે કમ્પ્લીટ કરી રહી છું. એન્ડ ત્યાર પછી જાતિઓ, મતલબ આપને જે વચ્ચે આપ્યો છે એક આદિજાતિ વગેરે SC ST, તો એમને લઈને લેક્ચર છે એ ફટાફટથી ફિનિશ કરીશ. તો આ રીતે મોર્નિંગમાં છે મારું રીડિંગ છે સ્ટાર્ટ કરી દીધું છે જિયોગ્રાફી જોડે. સો ફાસ્ટ રિવિઝન થઈ શકે, કેમ કે હવે સમય બહુ ઓછો બચ્યો છે એન્ડ દિવસો કેમ જતા રહે છે ખબર બી નથી પડતી, સવારથી સાંજ કેમ થઈ જાય છે. સો ફાઇનલી અત્યારે લેક્ચર કન્ટિન્યુ આ રીતે કર્યો એન્ડ ત્યાર પછી છે એ લેક્ચર કન્ટિન્યુ કરી એન્ડ ત્યાર પછી મેં ડાયરેક્ટલી બંધારણનો લેક્ચર એન્ડ અત્યારે કન્ટિન્યુ મેં મોર્નિંગથી લેક્ચર જોઈ રહી છું. તો અત્યાર સુધીમાં મેં ઓલરેડી 5 લેક્ચર કન્ટિન્યુ કર્યા છે એન્ડ વાગવા આવી ગયા છે બપોરના 12:30 સમથિંગ. સો આ રીતે મોર્નિંગથી જ લેક્ચર જોઈ રહી છું. બટ ઘણા કહેતા હોય છે વાંચવું વધારે જોઈએ યા ફિર લેક્ચર જોવા જોઈએ, બટ તમને જેમનાથી વધારે યાદ રહે છે એ કરવું જોઈએ. ઘણીવાર કેવું થતું હોય છે કે લેક્ચર જોઈએ ત્યારે એવું લાગતું હોય કે મને બધું યાદ રહી જાય છે, અને જ્યારે તમે કોઈ પેપર સોલ્યુશન કરતા હોય, આ મોડેલ પેપર આપતા હોય તો એમાં જુઓ તો કંઈ જ ન આવડતું હોય. આવું બનતું હોય તો લેક્ચર વધારે ન જોવા જોઈએ, રીડિંગ કરવાની હેબિટ પાડવી જોઈએ. સો મેં બી છે બંને વસ્તુ કરું છું, લેક્ચર બી જોઉં છું અને રીડિંગ બી કરું છું. સો કન્ટિન્યુ મેં આ જ રીતે અત્યારે મારા લેક્ચર વગેરે જોઈએ એન્ડ અત્યારે ઓલરેડી બપોરનો સમય થઈ ગયો છે, વાગવા આવી ગયો છે 1 સમથિંગ. એન્ડ આ તરફ અત્યારે મારું જમવાનું બી આવી ગયું છે. સો સૌથી પહેલાં તો મેં જમી લઈશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ છે કન્ટિન્યુ કરીશ. બટ આ તરફ બહાર જોયું તો આજનું વેધર કંઈક અલગ જ છે, વાતાવરણમાં બહુ ચેન્જીસ આવી ગયો છે. એન્ડ આજે હતું RMCનું પેપર. સો બપોરના સમયે ફિનિશ થયું છે. મારા હાથમાં બી એ પેપર આવી ગયું છે. સો મેં બી છે બધા પ્રશ્નો જોઈ અને ટીક માર્ક કરવા લાગી, કેમ કે આમાં ટીક કરેલા ન હતા. તો મને લાગ્યું કે ચલો એ પેપર મેં બી ઘર પર આપું, જેથી કરીને ખ્યાલ આવે કે આ પેપરની અંદરથી મને કેટલા આવે છે, આપણું નોલેજ ચેક કરી શકીએ. ખરેખર મેં RMCની એક્ઝામ આપી નથી, બટ પેપર મારા હાથમાં આવ્યું છે તો મેં જસ્ટ રૂમ પર જ પેપર આપ્યું છે, મતલબ અટેમ્પ્ટ કર્યું છે. તો ખ્યાલ આવે કે કેટલા આપણને આવડે છે. આમાંથી બહુ કંઈ અઘરું પેપર હતું નહીં, જેને બી આપ્યું છે એમને ખ્યાલ હશે, બટ જગ્યાઓ ઓછી છે એટલે મેરિટ ઊંચું જઈ શકે છે. સો આ તરફ પેપર બી થઈ ગયું છે ફિનિશ. તો ચલો અત્યારે મેં બી છે મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ એન્ડ આજનો વ્લોગ બી મેં અહીંયા જ કરીશ. જલ્દી મળીશ મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.